હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે છે બુધવાર. જો કોફી પીએ છે અને અમારા નન્ના બેન જો શેરડી કેટલી મોટી લાયા છે. હા શેરડી આખો દાડો શેરડી અને ખા કરી આખો દાડો શેરડી ખાધી ને શેરડી અને પેપ્સી. શું કહે? શેરડી ને પેપ્સી કહે. અમે તમે જીવન નાના હતા ને તાણે પેપ્સીઓ બહુ ખાતા હતા. અમારા નાના બેને શેરડી લાયા. શેરડી પર કાપી રાખો ને. ફર્સ્ટ ક્લાસ મજાની કોફી છે. જો ફર્સ્ટ ક્લાસ કોફી છે. તો ચલો ગાઈસ, કોફી પીવા માટે જઈએ છીએ માણસા થેરાપી માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. જોવા અમારે કાનો આયા મમ્મીને હેરાન કરે અને કાનન પડી છે બરોબર ની કાનન આજે હેરાન કરે મમ્મીને. બરોબર મૂડમાં છે આજ કાનો, મસ્તીખોર થઈ ગયો. જો ગાઈસ, મસ્ત મજાનું ટ્રેક. તને કેવું લાગે? મસ્ત ને ખીચાવાળો ખીચાવાળો ટ્રેક જોઈ ને અમારે. પેલો બતાવી પેલો ઊંચો કઈ બતાવો. મસ્ત મજાનો બંડી આવી બંડી લીધી. મેં કીધું તું લાયા. મસ્ત મજાનો નાસ્તો લાયા. શું છે કાના? વડાપાવ. વડાપાવ છે અને આ શું બતાવી દો. ચોકલેટ સેન્ડવિચ. હા સર, ચોકલેટ સેન્ડવિચ. देखो आटले चॉकलेट लागेली है. ચોકલેટ લાગેલી. એ કાલ દે નન્ના ને. અમારા નન્ના બેન તો તારક મહેતા જોઈ લે. ये लो નન્ના લઈ લે. परस दिए हैं. નન્ના બેન જો ચોકલેટ સેન્ડવિચ અને શું કહે અલા ખાઈ તો લે પછી એ કરજે. તો ગાઈસ, અમારો બ્લોગ જોતા રહેજો, મજા આવશે તમને. અમે માણસા જઈને આવ્યા. બિહારનો અને આની જે ફિઝિયોથેરાપીની જે ક્રિયાઓ છે બધી એ બધાને ટ્રીટમેન્ટ બધી અને અમારી જે પણ દિનચર્યાની ક્રિયાઓ છે જે પણ કરીએ છીએ તમને બતાવતા રહીએ છીએ. બરાબર, એ અમારા નાના નાના બ્લોગ બનાવીએ છીએ. અમે નાના એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છીએ, તો અમને સપોર્ટ કરો. તમારા સપોર્ટથી જ અમે આગળ આવીશું. તો ગાઈઝ પ્લીઝ સપોર્ટ કરજો. બરાબર, તો જય હિન્દ, જય ભારત.